શું કર્યું? શેનું શું કર્યું? દામિની બેનનો ફોન આવ્યો હતો. કહેતા હતા કે આ કુમાર અહીંયા ઘરે આવ્યા હતા માફી માંગવાને સમાધાન કરવા માટે. કોઈ આવ્યું નથી ઘરે. ખોટી વાત કરે છે. આદિ, સાચું બોલો. આ વાત સાચી છે? કહું તો છું ખોટી છે. જો આદિ, કોઈ પણ વસ્તુની એક લિમિટ હોય. ઘરે આવ્યા હતા તો સમાધાન કરી નખાય ને. શું વાંધો હતો તમને? સમાધાન કરવાનું જ નહોતું. મેં ક્યાં કહ્યું હતું એને કે અહીંયા સમાધાન માટે આવો? તો સારું કહેવાય ને. તમે નહોતું કહ્યું, તમને એક્સપેક્ટેશન નહોતી, છતાં પણ એ ઘરે આવ્યા સામે ચાલીને વાત કરવા માટે. આનાથી વધારે સારી વાત શું હોઈ શકે? ખરાબ વાત કહેવાય કે આટલું કરવા છતાંય તે માણસ ફરીવાર પાછા બોલવા માટે મનાવવા માટે અહીંયા આવે અને ફરી પાછા તમે પહેલાં જેવા રહેવા લાગો એટલે એને જે કરવું હતું એ પાછું કરે. આદિત્ય, સમજો તમે મારી વાત. સમજતી તું નથી. આપણે છે ને હવે બેનનો ફોન આવે તો કહી દેજે કે તારો ભાઈ હવે નહીં માને. હા, પણ ત્યાં બેન દુખી થશે એનું શું? દુઃખી શેની થવાની? દુઃખ તો આપે એને, એટલે દુઃખી થવા જેવી રહેવા જ નહીં દઉં. આ તું જો ને, બધું જ વિચારેલું છે. ઘર ભંગાવી નાખશો બેનનું? તો ભલે ને તૂટી જાય, તૂટવા દે. હા, બેનને સાચવી લઈશું, પણ એને તો એકવાર સબક શીખવાડીને જ રહીશ. બધું વિચારેલું છે મેં. હે ભગવાન, કેવા માણસ છે! કોઈ વાતમાં સમજવા રાજી નથી. અરે એક વાત પતી ગઈ હોય ને એને પતી જવા દેવાય, અને સગા સંબંધીઓ પ્રસંગમાં સારા લાગશે, આડોશી પાડોશી નહીં. આ જમાઈ નહીં આવે ને તો ચાલશે. હે, જમાઈની કોઈ જરૂર નથી. પોતાની ભૂલ છે તો સ્વીકારવી જ નથી માણસને, અને હર હંમેશા સામેવાળાને બ્લેમ કરવું છે. હા, હવે બધા મારો જ વાંક કાઢો ને તમે. મારો જ વાંક છે. તો કોનો છે? એનો વાંક હતો. તમારો વાંક હતો કે એના પતિને પૂછ્યા વગર બેને તમને પૈસા આપ્યા અને તમે લઈને આવી ગયા. હા, તો આવી ગયા તો કઈ જ દેવાની હતી ને બેને. તો કીધું હોય તો ત્યારે સમજી જવાય ને. એમાં થઈ શું ગયું? તમને પૂછ્યા વગર મારો ભાઈ પૈસા લઈ ગયો હોય તો હું કઈ એવું આવું ના કરું જેવું એને કર્યું મારી સાથે. હું તો કહું વધારે જરૂર હોય તો કહેજે, મારી પાસે એટલા રૂપિયા હોય ને તો કહી દઉં. વાતો થાય. વાતો કરવા માટે તો માણસ ઘણી મોટી મોટી વાતો કરી શકે, પણ માથે વીતે ને ત્યારે ખબર પડે. એ જ તો વાત છે, માથે વીતે ને ત્યારે ખબર પડે. આ મારી બેને તારી સાથે આવું કંઈ કર્યું હોત ને તો તું એને ન બોલાવત ને ત્યારે મારે પણ તને એવું કહેવું પડે કે જો આવું ન કરાય, આમ ન કરાય, તેમ ન કરાય. સમજાવવાની વાત રહેવા દે. આ એકવાર એને રોડ ઉપર ન લાવવું ને તો કહેજે. આ રોડ ઉપર લાવવાની બધી તૈયારી કરી નાખી છે. શું કુમાર ભીખ માગશે, જોજે તું. શું બોલ્યા તમે? કુમારને રોડ ઉપર લાવવા છે, ભીખ મંગાવી છે? વેરી ગુડ. આ વાત તો મને બહુ જ ગમી આદી. જો ને, કુમાર ભીખ માંગશે તો સાથે તમારી બેન પણ ભીખ માંગશે. રોડ ઉપર બંને માણસ સાથે બેઠા કેવા સરસ લાગશે નહીં? હું તો અત્યાર સુધી ખોટી પક્ષ લેતી હતી એ લોકોનો. હવે મને ખબર પડી કે કોઈ પણ આપણો સંબંધ ન સાચવી શકે ને તો આપણે પણ એનો સંબંધ નહીં સાચવવાનો. એના કરતાં વધારે બુરું કરવાનું એની સાથે. જેટલા દુઃખી આપણે થયા હોય ને એના કરતાં 100 ગણું દુઃખ એ માણસને થાય ને ત્યાં સુધી બદલો વાળવાનો. સાચા છો તમે? તો સાચો જ છું. ક્યાં કહું છું ખોટા છો? બરાબર છે. તો ચલો આપણે ઘરે જઈને બધાને કહી દઈએ. આ વાત કેવા જવાની છે કઈ? હા, છુપાઈને રાખવાની છે. એ જ્યારે થશે ત્યારે ખબર પડી જશે એને કે આ કોણે કર્યું, શું કામ કર્યું ને કેમ થયું મારી સાથે. પણ આજ વચ્ચે હું વાત કરી દઉં તો? તું શું કામ કે? હા, મેં તને વાત કરી એટલા માટે. તું કઈ નહીં કહે. હા છે ને, જમાઈ એમ પણ બહુ ઉછળે છે હમણાંથી. આદિ, એટલે એનો નવો પાર્ટનર મેં ગોતી લીધો છે અને એ એની સાથે ફ્રોડ કરશે. સાંભળો, તમારે જે કરવું હોય ને એ કરજો. એ પહેલા આપણે એક કામ કરીએ, જમાઈના ઘરે જઈએ અને આપણે સમાધાન કરીને આવીએ, અથવા એ લોકોને અહીંયા બોલાવી લઈએ. પછી કાંઈ પણ થાય ને તો તમારું નામ ના આવે. મારે નથી કરવું સમાધાન એની સાથે. પણ વિચારો તો ખરા, કાલ સવારે કંઈ પણ ખોટું થશે ને તો પહેલો શક તમારા પર જશે. શું કામ? કે તમે સમાધાન કરતા નથી. પણ જો સમાધાન થઈ ગયું, સારી હોય સંબંધોમાં, અને પછી કંઈ થાય ને તો તમારું નામ ના આવે. એ વાત પણ સાચી તારી. તું મારી બાજુ જ બોલે છે ને? એમની બાજુ બોલવું હોય તો ફોન કરીને કહી દે. હા, તો ઠીક છે. આપણે આ બેનના ઘરે જઈએ એટલે એમ ન થાય કે અહીંયા બોલાવ્યા અને એમ પણ કુમારની સામે કહી દઈશ આ ખોટું સમાધાન. પણ પછી તું જોજે, આ જેવી રીતે મેં પ્લાન બનાવ્યો છે ને એ પ્રમાણે એનું ઘર પણ વેચાઈ જશે. હા, રોડ ઉપર જ આવી જશે. હા, બેનને આપણા ઘરે લઈ આવશું તેડીને. બરાબર છે. બેન ભલે ને અહીંયા શાંતિથી રહે અને એમાં દીકરાને જે કરવું એ કરે. હે, એમ જ કરીએ. સમાધાન કરવાનું કીધું હતું, વધારવાનું નહીં.
હું તો સમાધાન કરવા જ ગયો હતો દામિની. મેં એને સોરી પણ કહ્યું, પણ એ ભાઈ વટમાં ને વટમાં મારી સાથે સરખી વાત પણ ન કરી અને મને ઘરમાંથી નીકળી જવા માટે કહ્યું. હવે કોઈ માણસ કેટલું સહન કરે દામિની? મારાથી થતું હતું એટલું મેં કર્યું, મેં કોશિશ કરી. અને એ ભાઈ છે કે એકના બે ના થયા. સરસ, પણ તે કંઈક બોલીને એને ઉશ્કેર્યો હશે, નહીંતર આદિ ક્યારે આવું બોલે જ નહીં. મને તારા કરતાં આ દામિનીના ભાઈ પર ભરોસો છે. મમ્મી, આ વખતે ખરેખર હું સાચું બોલું છું. મેં એવું કાંઈ નથી કહ્યું કે એને દુઃખ લાગે. બેટા આદિ, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. હા બેટા, ભાઈ માટે પાણી. શું હવે ના, આવે ના. પાણી પીવાની કઈ જરૂર નથી. બેઠા થોડી વાર. સમાધાન કરવા આવ્યો છે. હા, જોયું, આ તમારા બંને વચ્ચે છે ને કંઈક બીજી જ વાત થઈ હોય ને એવું લાગે છે. હા તો મને સમાધાન કરવા આવ્યો છે. હવે મારે નથી કરવું ને, મારો મૂડ નથી સમાધાન કરવાનો. એ લોકોને કે ચાલે જાય અહીંથી. હવે વાત કરવા આવ્યો છે તો કરી લે ને શાંતિથી. વાત કરો તો હું પણ ગયો હતો, એને મારી સાથે વાત જ ન કરી. હવે મારે નથી કરવી. બેટા આદિ, હું જાણું છું કે મારા દીકરા રોનકનો સ્વભાવ એકદમ ગરમ છે, એના વતી હું માફી માંગી લઉં છું. તમે બંને કોઈ માફી નથી માંગવાની. જેટલી માંગવાની હતી ને મેં વગર વાકે માંગી લીધી છે. મહેરબાની કરીને હવે માફી ન માંગતા, નહીતર મજા નહીં આવે. હા તો હું માગી લઉં છું ને. હા, માફ કરજો. હા, કાલ સવારે તમારે મારી જરૂર પડશે, મારે તમારી જરૂર પડશે. આપણે બંને આમ જુદા થવા રહી શકીએ. હા હા, જોયું? જે થયું તે ભૂલી જાઓ. આ તો બરાબર ને? નવું નાટક છે. હમણાં તો તું મને ગમે તેમ બોલતો હતો, હવે તું માફી માંગે છે. તારી પર સુધરી ગયો ને. જો પહેલા તમે માફી માંગીને ત્યારે એનો સમજ્યો, હવે એ સમજે છે તો તમે માફ નહીં કરો તો પછી વાત કેવી રીતે આગળ વધશે? આમને આમ તો તમારા બંનેનો ઝઘડો ચાલ્યા જ કરશે. મારે વાત જ નથી કરવી. આગળ વધારવાની ક્યાં વાત છે? મારે કોઈ વાત જ નથી કરવી. એ લોકોને ચા પાણી પીડો ને રવાના. પણ આવું થશે તો તમે બરબાદ કેમ થશો? હા, બરબાદ? શું? અમે લોકો પ્લાન કરીને આવ્યા છીએ. શું બોલે છે તું? હા, હવે જે સાચું હોય તો કેવું પડે ને. સમજતા કેમ નથી? શું ચૂપ રહો. બેસ ને? જો અમે લોકોએ પ્લાન કર્યો છે, મતલબ આદિત્યએ મને તો પછી છેલ્લેથી ઇન્વોલ્વ કરી હતી કે જો પહેલા આપણે સમાધાન કરવા જશું, જેવું કે સમાધાન થઈ જશે, રોનક કુમારને એવું લાગશે કે આદિત્ય સુધરી ગયા છે, પછી ધીમે 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 હું એમની સાથે દગો કરીશ. તમારો કોઈ પાર્ટનર છે, એમને પૈસા આપીને ખરીદવાની વાત છે, એ પાર્ટનર તમારી સાથે ફ્રોડ કરશે, એના હિસાબે તમારી કંપની વેચાઈ જશે, તમે રોડ ઉપર આવી જશો અને રોડ ઉપર આવી ગયા પછી એક મિનિટ, લેટ મી કમ્પ્લીટ, અધૂરી વાત ન છોડે. પછી તમે રોડ ઉપર આવી ગયા હોય તો ઓબ્વિયસ ભીખ માંગવી પડે, લોકો પાસે પૈસા માંગવા પડે ઉછીના XYZ. ત્યારે એની પોતાની બેનનું દુઃખ નહીં જોઈ શકે એટલે આદિત્ય દામિની બેનને લઈ જશે. બસ સાંભળી લીધું? આને તમે સોરી કહેતા હતા, આ છે આની હકીકત, આ માણસનો અસલી ચહેરો. મેં આને ચોર કહીને જરાય ભૂલ નથી કરી. આ ચોરને એક નંબરનો શેતાન માણસ છે. શું કેવું, મારી પાસે શબ્દો નથી. ઓછા તમે નથી, કારણ કે આમના મગજમાં જેટલો લાંબો પ્લાન આવ્યો છે ને, એની શરૂઆત તમે કરી છે. હા, સીધી વાત છે. હવે તમારા પૈસા એ લઈ ગયા, ભાઈ બેને કઈ વ્યવહાર કર્યો તો આટલી નાની અમથી વાતને આટલું મોટું સ્વરૂપ આપવાની કોઈ જરૂર નહોતી. ચોર, બુદ્ધિ વગરનો, આવો તેવો. સંબંધોમાં શબ્દો સારા ન લાગે. ત્યારે તમે સમજ્યા હોત ને તો આમના મગજમાં આટલો મોટો પ્લાન ક્યારેય ન આવે. સાચી વાત છે મીરાની. રોનક, આ બધું તારા લીધે જ થયું છે. દામિનીએ થોડા દિવસ માટે રૂપિયા આપ્યા હતા તો તારે આવી રીતના ઉગ્ર સ્વભાવે એની સાથે વાત નહોતી કરવાની. તારી પણ ભૂલ છે ને. અને આદિ, ગુનેગાર તો તું પણ છે. રોનકને જાણીએ છીએ કે મારા દીકરાનો સ્વભાવ આવો છે, એ તમને લોકોને પણ ખબર છે કે તારા જીજાજીનો સ્વભાવ ગરમ છે. તો તારે એને ઘરના સમજીને માફ કરી દેવાના હતા. તને સોરી કહેવા તો આવ્યો જ હતો ને. અરે આંટી, કેવી વાત કરો છો? સમજવાની કોશિશ કરો. આ લોકો સ્માર્ટ છે, એડવાન્સમાં ચાલવાવાળા માણસો છે. એ મેન ઈગો વાળા છે. જો ભૂલે ચૂકે કોઈને સોરી બોલી દીધું તો એમનો ઈગો હર્ટ થાય, પછી આદિત્ય હોય કે રોનકભાઈ હોય. અને જો ને કેટલા સ્માર્ટ લોકો છે. કોઈને બરબાદ કેવી રીતે કરવા, કોઈને નીચા કેવી રીતે દેખાડવા, કોઈની ઇજ્જત પર હાથ કેમ નાખવો ને એ બંનેને બરાબર આવડે છે. પણ સોરી કહેવામાં મેન ઈગો હર્ટ થાય. આદિ, તારી પણ ભૂલ જ છે હો. આવી રીતના લોકોને બરબાદ કરવાનો વિચાર, કોઈનું ખોટું કરવાનો વિચાર, એવો તો ન જ આવવો જોઈએ. આ કહેવાય છે કે માણસ માત્ર ભૂલને પાત્ર. માણસની ભૂલ થઈ જાય પણ સામે જો સોરી કહેવા આવે તો એને સમજવાનો પ્રયત્ન પણ કરવો જોઈએ.
નહીં કે એના માટે કંઈક ખોટું વિચારવાનું કે ખોટું કરવાનો વિચાર કરવાનો. જુઓ, રોનકનો પણ વાંક છે અને ભાઈનો પણ વાંક છે. હવે બંને એકબીજાને સોરી કહી દો ને તો વધારે સારું. કે હજુ વાતને ખેંચવી છે. હું તો ગયો હતો સોરી કહેવા માટે, એ મારી વાત નો માન્યો એ ભૂલી અને એ જાય મને ને. બરબાદ કરવા માંગે છે. મેં એવું નતું કહ્યું કે હું એને બરબાદ કરીશ. પણ હવે એ વાતને ભૂલીને આગળ વધો ને. હવે શું કરવું છે બંને? મારે કંઈ નથી કરવું. સમાધાન કરવું હોય ને તો કરો, ને તો છે ને એકબીજાને ગળા કાપી નાખો. દામિની આ શું કહે છે? સાચું જ કહું છું ને. મારે તો બંને સાઈડ મરો છે. અહીંયા મારો ભાઈ છે ને અહીંયા મારો પતિ છે. કોઈને કહેવાય એમ તો છે ને. ભાઈને કહું તો એવું લાગે કે પતિને ઉપરાણું તાણું છું. પતિને કાંઈ કહું તો એવું લાગે કે એના ભાઈની જ વાત માને છે. પણ તારી વાત માનીને હું તારા ખાતર ગયો હતો ને. થયું હતું ન થયું, જે બોલવાનું હતું એ બધું થઈ ગયું છે રોનક. તો હું પણ કઈ નથી કરવા માંગતો. હા, જુઓ, વાતને આપણે છોડી દઈએ. જે થયું તે જવા દો ને હવે. સાચા દિલથી ઘરે આપણે વાત થઈ હતી કે ખોટા દિલથી ખોટી ખોટી માફી માંગીશું દેખાવ કરવા માટે. હવે દિલ સાચું છે કે ખોટું મને શું ખબર. સાચા દિલથી. હું તો સામેથી ગયો જ હતો સમાધાન કરવા. 35 વાર બોલ્યા આપણે. સામેથી ગયો તો સામેથી ગયો તો હવે આ પાડો ને. હા તો હા જ તો એનો મતલબ એ જ થાય કે હા મને કઈ નથી એવું. હવે હું ભૂલી ગયો. મેં કહ્યું હતું પૈસા મળી જશે એટલે હું બધું ભૂલી જઈશ અને હું તો બધું ભૂલવા તૈયાર જ હતો. પૈસાના જ ભૂખ્યા છે. આદિ આ તો બંને આ પાડે છે પણ સોરી નથી બોલતા એકબીજાને. કહી દામિની દઉં છું ને, ભાઈ પાછા બોલશે કે હું સામેથી ગયો હતો. હવે ના બોલતા. એક મિનિટ. હું પણ આવ્યો છું અહીંયા. હા પણ હવે નહીં બોલે મારો દીકરો. આંટી, આદિત્ય તરફથી હું માફી માંગુ છું. આઈ એમ સોરી. હું તમારા પગમાં પડવા માટે રેડી છું કે મારા પતિથી આટલી મોટી ભૂલ થઈ ગઈ. પગે પડું? ના પ્લીઝ તમે હાથ ન જોડો પ્લીઝ. હું માફી માંગુ છું. મારાથી વધારે બોલાઈ ગયું હતું, સોરી. તો મારાથી પણ કઈ બોલાઈ ગયું હોય ને ખોટું લાગ્યું હોય તો સોરી. હવે આગળ પણ કાંઈ નહીં બોલાય ને એના માટે હું એકબીજાની સોરી કહી દઉં છું. હું તો કહું છું કે તમે બંને છે ને 3-4 વાર એડવાન્સમાં સોરી કહી દો. હા હું મેસેજ કરી દઈશ એડવાન્સમાં. તો હું આમનામ બોલી દઈશ. હવે સમાધાન થઈ ગયું હોય ને તો આપણે એક સાથે ભોજન લઈશું સમાધાનનું. તું નથી ને આંટી. મોઢા જોઈને તો મને લાગતું જ તો નથી. હવે કેમ લાગવાનું? હે, આ સમાધાન થઈ ગયું તો થઈ ગયું. હવે આ છે ને આપણે હવે તમે છે ને કઈ મને કહેતા નહીં અને હું કઈ તમને કહીશ નહીં, બરાબર છે? હવે જે થઈ ગયું એ ભૂલી જાવ વાતને. હું પણ ભૂલી જાઉં છું. છોડો. ભૂલી ગયો? કઈ વાત? કેવી વાત? કઈ? હું તો ભૂલી ગયો છું. હા, હું પણ ભૂલી ગયો છું. મને તો યાદ જ નથી કે આપણે કઈ થયું તો શું? હા એ જ. મને વાત જ યાદ નથી આવતી. મને એમ પણ ભૂલી જવાય છે. ઘણા સમયથી ઘરે નથી આવ્યા. આવો ને કઈ. સવારે જ આવ્યો હતો પણ એ પણ હું ભૂલી ગયો. કઈ નહીં, ઘણા સમયથી નથી આવ્યા. ત્યાંથી શરૂ કરીએ. હા તો હવે આવજો. હા, અને હું શું કહેતો હતો કે મેં થોડા પૈસા વ્યાજબે લીધેલા છે તો જરાક 1.5 લાખ રૂપિયા આપો ને તો આ વ્યાજના ચકડા ચાલુ છે ને થોડાક બંધ કરી દો. 2-3 મહિનામાં પાછા આપી દઈશ. હા આપી દે ને લઈ પાછા. જજે. પૂછીને લઈ જાય તો મને વાંધો જ નથી. લઈ જજે. માગીને લીધા. હા